હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 7 જાન્યુઆરી 2026 અને બુધવાર છે। આપણે સવારના 6:15 વાગ્યા છે। આપણે બજાર ભાવ જોઈએ। શરૂઆતમાં આપણે મૂળાથી શરૂઆત કરી। મૂળામાં શું ભાવ છે ભાઈ? જે 30 થી લઈને 35 રૂપિયા સુધી આ ઉદળો પાથરો વેચાય છે। મૂળાનો વજન કેટલો આવે ભાઈ? વજન જોઈને તો 2.5 થી 3 કિલો જેવો વજન આવે છે મૂળાનો। કયું ગામ ભાઈ? ભાઈ મોટી મોલડી થી આવે છે। શું નામ તમારું? દીપકભાઈ। દીપકભાઈ ખેડૂતનું નામ છે। ભાઈ મોટી મોલડી થી આવે છે આ મૂળા લઈને। પાલક શું ભાવ વેચો ભાઈ? આપણે જોઈને તો આખા પાનનો મોટા પાનનો પાલક છે જે 1.5 રૂપિયાનું પૂરિયું વેચાય છે। એટલે 100 પૂરિયાના 150 રૂપિયા થાય। શું નામ ભાઈ? ભાદાભાઈ ખેડૂતનું નામ છે। કયું ગામ ભાઈ? ભાઈ ખેડી ગામથી આવે છે આ 1 નંબર પાલક લઈને। લીલા લસણમાં જોઈએ 1 નંબર વેરાયટી છે જે 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે લીલું લસણ। ને આપણે ભાઈ સુનિલભાઈ ભાઈનું નામ છે જે આવે છે મોટી મોલડી થી આ લીલું લસણ લઈને। મેથીમાં બજાર ભાવ જોઈને તો 1 નંબર પાકલ મેથી છે। આખા પાનની મેથી છે, એકદમ ચોખ્ખી। જો તમે એની કલર જો એકદમ ગ્રીન પાન છે। પણ મંદિરના હિસાબે આવી મેથીના પણ 3 રૂપિયા પૂરીઓ વેચાય છે। મેથીમાં જોઈને તો ભયાનક મંદી કહેવાય। હારી મેથી 3 માં વેચાય છે, બાકી નબળી મેથી તો વેચાતી પણ નથી। ને શૈલેષભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ આપણે રાજકોટ તાલુકાનું લોધીડા ગામ છે ત્યાંથી આવે છે આ મેથી લઈને। બીટમાં પણ થોડીક બજાર ડાઉન ગઈ છે। જે હોમાં વેચાતા એની જગ્યાએ 80 રૂપિયાના પાથરો વેચાય છે અને 15 નંગનો પાથરો આવે છે। આપણે ઉમેશભાઈ જે બીટનું વેચાણ કરે છે। આપણે તાંજરીઓ જોઈને તો આખા પાનનો તાંજરીઓ 1 નંબર હોય ને એમાં થોડીક બજાર ભાવ છે જે 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે તાંજરિયાનું। જો દેશી તાંજરીઓ 1 નંબર માલ છે એનો ભાવ છે ભાઈ 5 થી 7 રૂપિયા। આપણે ગોપાલભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ શિરોડાથી આવે છે આ તાંજરીઓ લઈને। પુદીનાની વેરાયટી જો તમે એકદમ ચોખ્ખો છે, દાગ દુગ વગરનું 1 નંબર પુદીનો છે માર્કેટનો જે 4 થી માંડીને 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે આ પુદીનાનું। અને આપણે દેવજીભાઈ ખેડૂતનું નામ છે જે ધમલ પરથી આવે છે પુદીનો લઈને। આપણે અળવીના પાન જોઈને તો ખાસ પાત્રા બનાવાય છે આના અને 15 રૂપિયાનું આ પૂરીઓ વેચાય છે। આપણે રવિભાઈ ભાઈનું નામ છે જે રવિભાઈ પાન વેચે ને જો આ બે ભાઈઓ લેવા આવેલા છે પાન। નાના પાનમાં 10 રૂપિયા છે અને મોટું પાન 15 રૂપિયાનું વેચાય છે। આપણે જોઈને તો મીડિયમ મેથીમાં એવી ભયાનક મંદી પડી ગઈ છે કે નાના પાનની મેથી હોય ને તો 100 રૂપિયાની ઉધડી ભારી વેચાય છે। ભાઈ સાગરભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ સર ગામથી આવે છે આ મેથી લઈને। આ હુવા ભાજીમાં બજાર ભાવ જોઈને તો 5 રૂપિયા પૂરીઓ વેચાય છે, એકદમ લીલી આવે છે હુવા ભાજી। કયો ગામ બાપા? ભાઈ કુવાડવાથી આવે છે આ હુવા ભાજી લઈને। માર્કેટનું 1 નંબર ચોખ્ખું દાણા છે, દાગ દુગ વગરનું। સેજ લાંબુ થઈ ગયું છે પણ પાઉંજા 1 નંબર લાઇટિંગ વાળું દાણા છે। મંદીના હિસાબે 10 રૂપિયા કિલો વેચાય છે દાણા। જે ધીરુભાઈ ખેડૂતનું નામ છે અને દહીસરા ગામથી આવે છે આ દાણા લઈ। સીલની બજાર જોઈને તો 4 થી માંડીને 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે જે ભાઈ મહેશભાઈ ખેડૂતનું નામ છે અને દમલ પરથી આવે છે સીલ લઈને જે 5 રૂપિયા પૂરીઓ। આપણે માર્કેટની 1 નંબર લીલી ડુંગળી જોઈને તો આજે ડુંગળીમાં થોડીક શોર્ટેજ છે, બહુ દેખાતી નથી। હારી ડુંગળી 1-2 જગ્યાએ છે જે 30 રૂપિયા કિલો વેચાય છે આ 1 નંબર ડુંગળી। શું નામ ભાઈ? અશોકભાઈ ભાઈનું નામ છે અને ભાઈ લાખાવાડ થી આવે છે ડુંગળી લઈને।